તો આગળના લેક્ચરમાં આપણે સંબંધના એક્ઝામ્પલ્સની ચર્ચા કરતા હતા કે જે સામ્ય સંબંધ છે એવું બતાવો એવું સાબિત કર્યું હતું અને તેમનો એક સામ્ય વર્ગ શોધ્યો હતો. હવે એ એક્ઝામ્પલ્સને વધારે આગળ વધારીએ આ લેક્ચરમાં. તો સ્વાધ્યાય 1.1નો આપણે 12મો એક્ઝામ્પલ જોઈએ છીએ. 12મો એક્ઝામ્પલ કંઈક આ મુજબ છે. સ્વાધ્યાય 1.1નો 12મો એક્ઝામ્પલ એ કંઈક આવું છે. સાબિત કરો કે બધા જ ત્રિકોણના ગણ. સાબિત કરો કે બધા જ ત્રિકોણના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર T1, T2 કે જ્યાં ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. અચ્છા, તો અહીં સંબંધ R જે વ્યાખ્યાયિત કર્યો છે જ્યાં T1, T2 એટલે T1 અને T2 એ ત્રિકોણ છે. વધારે ડિટેલમાં હમણાં સમજીએ આપણે. તો આના માટે શું કીધું છે કે R એ સામ્ય સંબંધ છે. એ સામ્ય એટલે કે આ R એ સામ્ય સંબંધ છે એવું પૂછ્યું છે. અને આગળ પણ એક પ્રશ્ન પૂછે છે કે ત્રણ કાટકોણ ત્રિકોણો T1 ની બાજુઓ, એમાં T1 પહેલો ત્રિકોણ છે, T1 ની બાજુઓ 3, 4 અને 5. T2 ની બાજુઓ આપી છે તમને 5, 12 અને 13 અને T3 ની બાજુઓ આપી છે તમને 6, 8 અને 10. તો આ ત્રણ ત્રિકોણો આપ્યા છે 6, 8 અને 10. તો આ T1, T2 અને T3 માંથી કયા ત્રિકોણો સંબંધ R દ્વારા સંબંધિત છે? તો આ T1, T2 અને T3 માંથી કયા ત્રિકોણો સંબંધ R દ્વારા સંબંધિત છે? T1 અને T2 એકબીજા સાથે સંબંધ R ધરાવે છે કે નહીં? T1 અને T3, T2 અને T3 કે T3 અને T1? તો આ ત્રણ પૈકી T1, T2 અને T3 આ ત્રણ પૈકી કયા એકબીજા સાથે સંબંધ ધરાવે છે R દ્વારા કે કયા સંબંધ ધરાવતા નથી, તેમની આપણે ચર્ચા કરવાની છે. અચ્છા, તો આમાં બે પ્રશ્નો થયા કે પહેલો પ્રશ્ન કે આ જે સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે એ સામ્ય સંબંધ છે એવું બતાવો, અને પછી બીજો પ્રશ્ન આવે છે કે આ ત્રણ ત્રિકોણો પૈકી કયા ત્રિકોણો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે આ નક્કી કરો. તો પહેલાં આપણે એ સામ્ય સંબંધ છે એવું પહેલાં બતાવીશું અને પછી આ બીજા પ્રશ્ન પર જઈએ. એટલે હું બીજા પ્રશ્નને અત્યારે જરા રફ કરી દઉં છું અને એની પછી આપણે ચર્ચા કરીશું. તો અહીંયા પહેલાં સંબંધને સમજીએ. સંબંધ શું છે? તો કે સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ એ. એટલે કે સમતલ એક આપેલું હોય તેમાં ઘણા બધા ત્રિકોણો છે. આ એક ત્રિકોણ થયો, પછી આ બીજો ત્રિકોણ થયો, કોઈક નાનો ત્રિકોણ છે, કોઈક બહુ મોટો ત્રિકોણ છે, આ ત્રિકોણ છે, તો અમુક કાટકોણ ત્રિકોણ હોઈ શકે. આવા અસંખ્ય ત્રિકોણો મળશે તમને. સમતલમાં અસંખ્ય ત્રિકોણો છે. તો એ શું છે? એની અંદર બધા જ ત્રિકોણો, સમતલના બધા જ ત્રિકોણો આવી ગયા છે આમાં. હવે આ ત્રિકોણનો ગણ થયો. એટલે કે હું ગણ એમાંથી કોઈ જો ઘટક લઉં તો આમાંથી જો હું કોઈ ઘટક, દાખલા કે T બિલોંગ્સ ટુ એ, તો T શું હશે? T એ કોઈ ત્રિકોણ હશે. કેવો ત્રિકોણ? કાટકોણ હોય, સમરૂપ હોય, સમબાજુ હોય, સમદ્વિભુજ હોય, તો એક ગમે તે પ્રકારનો કોઈ ત્રિકોણ હશે. એટલે કે ગણ એના ઘટકો તરીકે કોણ છે? હવે ત્રિકોણ છે. તો હવે અહીંથી આપણે આગળ જઈએ. તો હવે આ ગણ એ પર એક સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે R. શું છે? તો કે બે ત્રિકોણો T1 અને T2 એકબીજા સાથે R દ્વારા સંબંધિત ક્યારે હોય? તો કે T1 એ T2 ને સમરૂપ હોય. સમરૂપ એટલે કે બંનેના એક જ સરખું રૂપ, જે તમે 8મા 9મા ધોરણમાં શીખી ગયા છે કે બે ઓબ્જેક્ટને સમરૂપ ક્યારે કહેવાય. તો જો બે ત્રિકોણો સમરૂપ હોય તો T1, T2 એટલે કે એકબીજા સાથે સંબંધ R ધરાવે છે એવું કહીશ. તો હવે આ સંબંધને સામ્ય સંબંધ છે એવું બતાવવું છે.
તો સોલ્યુશન તો પહેલાં આપણે શું બતાવશું કે પ્રત્યેક ટી બિલોંગ્સ ટુ આર માટે સ્પષ્ટ છે કે ટી ત્રિકોણ ટી એ ત્રિકોણ ટી ને સમરૂપ છે. કારણ કે કોઈ પણ ત્રિકોણ એ પોતાને તો સમરૂપ થાય જ, એટલે ત્રિકોણ ટી એ ત્રિકોણ ટીને સમરૂપ છે આવું કહી શકાય. તો એનો મતલબ શું થઈ ગયો કે ટી કોમા ટી બિલોંગ્સ ટુ આર. તેથી આર એ પર અહીંયા પ્રત્યેક ટી બિલોંગ્સ ટુ એ માટે ગણ એ છે. તેથી આર એ પર સ્વવાચક સંબંધ છે. તો સ્વવાચકતા સાબિત થઈ ગઈ. હવે આપણે જોઈશું સંમિતતા. તો કે પ્રત્યેક T1, T2 બિલોંગ્સ ટુ આર માટે જો હું T1, T2 એ આરમાં છે, T1, T2 બિલોંગ્સ ટુ એ માટે T1, T2 જો આરમાં હોય એટલે કે T1 અને T2 એકબીજા સાથે આર દ્વારા સંબંધિત હોય તો એનો મતલબ શું થયો? T1 એ T2 ને સમરૂપ છે, એટલે કે ત્રિકોણ T1 અને T2 ત્રિકોણો છે. તો ચાલો લખીએ ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. તો જો T1 એ T2 ને સમરૂપ હોય તો હું એવું કહી શકું કે ત્રિકોણ T2 એ ત્રિકોણ T1 ને સમરૂપ છે. તો એનો મતલબ શું થઈ ગયો કે આ T2, T1 બિલોંગ્સ ટુ આર. તેથી આર એ પર સમમિત સંબંધ છે. હવે બતાવવાનું થયું પરંપરિત સંબંધ. તો પરંપરિતતા માટે જરા જોઈએ. પરંપરિતતા તો કે પ્રત્યેક T1, T2, T3 બિલોંગ્સ ટુ એ માટે T1, T2 એ આરમાં અને T2, T3 બિલોંગ્સ ટુ આર લેતા. તો T1, T2 આરમાં છે એનો મતલબ કે ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. અને T2, T3 આરમાં છે એનો મતલબ શું થઈ ગયું તો કે ત્રિકોણ T2 એ ત્રિકોણ T3 ને સમરૂપ છે. તો જો T1 એ T2 ને સમરૂપ હોય એટલે હું જો સંકેતમાં લખું તો T1 એ T2 ને સમરૂપ હોય અને T2 એ T3 ને સમરૂપ હોય તો T1 એ T3 ને સમરૂપ કહેવાય. તો એનો મતલબ શું થઈ ગયો તો એનો મતલબ કે ત્રિકોણ T1 એ ત્રિકોણ T3 ને સમરૂપ છે. જો T1 એ T3 ને સમરૂપ હોય તો T1, T3 કોનો ઘટક થાય? આરનો. તો શું સાબિત થઈ ગયું? તેથી T1, T2 આરમાં છે, T2, T3 આરમાં છે, તો T1, T3 એ આરમાં છે એવું સાબિત કર્યું. તેથી આર એ પર પરંપરિત સંબંધ છે. તેથી આર એ પર સામ્ય સંબંધ થયો. તો આ સામ્ય સંબંધ થઈ ગયો. તો આપણે પહેલો ભાગ પૂરો કર્યો. હવે બીજો પ્રશ્ન કર્યો હતો કે એમાં 3 ત્રિકોણો આપ્યા હતા T1, T2 અને T3 અને તેની કંઈક બાજુઓના માપ આપેલા હતા. તો એમાંથી એ એકબીજા સાથે કયો ત્રિકોણ કોની સાથે પરસ્પર
સંબંધ ધરાવે છે આર દ્વારા તે નક્કી કરવાનું હતું. તો ચલો હું ફરી પાછું એ જરાક અહીંયા લખું છું પ્રશ્ન કે T1ની બાજુઓ 3 કાટકોણ ત્રિકોણ માટે એમાં T1ની બાજુઓ 3, 4 અને 5 આપી હતી. T2ની બાજુઓ T2ની કંઈક બાજુઓ હતી 5, 12 અને 13 અને T3ની બાજુઓના માપ હતા કંઈક 6, 8 અને 10. તો હવે આપણો પ્રશ્ન કંઈક આવો હતો, તો માંથી કયા ત્રિકોણો સંબંધ આર દ્વારા સંબંધિત છે? તો આમાંથી કયા સંબંધો આર દ્વારા સંબંધિત છે? તો સ્પષ્ટ છે કે પ્રત્યેક ત્રિકોણ એ પોતાને તો સમરૂપ થાય જ. તો અહીં T1 સ્પષ્ટ છે કે પ્રત્યેક ત્રિકોણ પોતાને જ અથવા તો પોતાની સાથે હંમેશા સમરૂપ થાય જ. તેથી T1 એ T1 સાથે સંબંધ ધરાવે છે, T1 એ T2 એ T2 સાથે સંબંધ ધરાવે છે અને T3 એ T3 સાથે તો સંબંધ ધરાવશે જ. તો દરેક ત્રિકોણે પોતાની સાથે તો સંબંધ ધરાવશે, તે તો સ્પષ્ટ છે. પણ હવે જોઈએ કે T1 એ T2 સાથે સંબંધ ધરાવે છે કે નહીં. તો જો T1 અને T2 એકબીજાને સમરૂપ હશે તો એ સંબંધ ધરાવશે. અચ્છા, હવે એક બીજું કીધું છે કે 3 કાટકોણ ત્રિકોણો છે. એટલે દાખલા હું T1ની વાત કરું તો જુઓ અહીંયા T1 માટે તો T1 કંઈક આમ છે 3, 4 અને 5 આ કાટકોણ ત્રિકોણ 3નો વર્ગ વત્તા 4નો વર્ગ 9 વત્તા 16 અને 5નો વર્ગ 25 એટલે બરાબર છે. T2 ત્રિકોણ તમને કંઈક આવું આપ્યો છે 5, 12 અને 13 અને T3 ત્રિકોણ કંઈક તમને આમ આપ્યો છે, એ કંઈક છે 6, 8 અને 10. 3 કાટકોણ ત્રિકોણો છે. તો જો આ T1 અને T2 એકબીજાને સમરૂપ હોય તો શું થાય? આપણે જાણીએ છીએ કે સમરૂપ ત્રિકોણો માટે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. તો અહીં 3/5 3 અને 5 નાની બાજુ T1ની નાની બાજુ અને T2ની નાની બાજુ 5. T1ની સૌથી નાની બાજુથી મોટી એટલે કે 4 અને અહીંયા T2માં સૌથી નાની બાજુથી મોટી એટલે કે 12. તો આ બંનેનો ગુણોત્તર 3 અને 5નો ગુણોત્તર અને 4 અને 12નો ગુણોત્તર સરખો મળવો જોઈએ. તો જો હું અહીંયા જોઉં છું કે T1 અને T2ની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર શું થશે? તો કે 3/5 આ થશે 4/12 અને આ થશે 5/13. તો આ સરખા નથી. તો એનો મતલબ શું થઈ ગયો કે T1 એ T2 સાથે એકરૂપ નથી. એનો મતલબ કે T1 અને T2 એ R દ્વારા સંબંધ ધરાવતા નથી. તેવી જ રીતે T1 અને T3 જોઈ લઈએ. તેવી જ રીતે T2 અને T3ની બાજુઓનો ગુણોત્તર 5/6 12/8 અને 13/10. તો આ સરખા નથી. તેથી T2 અને
T3 એ R દ્વારા એટલે કે T2 અને T3 સમરૂપ નથી, તેથી T2 અને T3 R દ્વારા સંબંધ ધરાવતા નથી. હવે T1 અને T3 ની ચર્ચા કરીએ તો તેવી જ રીતે T1 અને T3 ની બાજુઓનો ગુણોત્તર લેતા શું થશે તો કે 3/6, 4/8 અને 5/10. તો આ તમે જોઈ શકો આ બરાબર અને બરાબર શું મળે છે 1/2. ત્રણેયનો ગુણોત્તર સરખો જ થાય છે. તો એનો મતલબ શું થઈ ગયો કે બે બાજુઓનો ગુણોત્તર સરખો, ત્રણેય બાજુનો ગુણોત્તર સરખો મળે છે. તેથી T1 અને T3 ની બાજુઓ સમપ્રમાણમાં છે તથા ત્રિકોણ T1 અને T3 નો એક ખૂણો માં એક ખૂણો 90° છે, કારણ કે બંને કાટકોણ ત્રિકોણો છે. તેથી ત્રણેય બાજુઓ સરખી અને એક ખૂણો સરખો, તેથી T1 એ T3 સાથે એકરૂપ છે. તેથી T1 એ T3 સાથે સંબંધ ધરાવે છે. જો T1 T3 સાથે સંબંધ ધરાવે તો T3 એ T1 સાથે સંબંધ ધરાવશે ઓબ્વિયસલી, કારણ કે એ સામ્ય સંબંધ છે. તો આમ T1, T2 અને T3 આ ત્રણ પૈકી T1 અને T3 એકબીજા સાથે સંબંધ ધરાવે છે, બાકી બે અલગ અલગ ત્રિકોણો એકબીજા સાથે સંબંધ ધરાવતા નથી અને પ્રત્યેક ત્રિકોણ એ પોતાની સાથે તો સંબંધ ધરાવે જ છે. તો આમ જો હું મને ટૂંકમાં લખી દઉં હવે તેથી T1, T1, T2, T2, T1 એ T1 સાથે સંબંધ ધરાવે છે, T2 એ T2 સાથે સંબંધ ધરાવે છે, T3 એ T3 સાથે સંબંધ ધરાવે છે અને T1 એ T3 સાથે સંબંધ ધરાવે છે. તો આ ઘટકો તમારા આરમાં આવશે, T1, T3. અને હજુ આ પણ કહી શકાય કે T3, T1 એ આરમાં આવશે. તો T1, T2 અને T3 આપેલા ત્રિકોણો પૈકી આવી રીતના આપણી આગળ પરિસ્થિતિ છે. તો આઈ થિંક કે તમને આ એક્ઝામ્પલ ક્લિયર થયો. તો હજુ આપણે એક બીજો આવો એક એક્ઝામ્પલ જોઈએ જે ભૂમિતિને રિલેટેડ જ હોય અને સંબંધ અને એની ચર્ચા કરવાની થાય આપણે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, એક્ઝામ્પલ નંબર 13, સ્વાધ્યાય 1.1નો 13મો દાખલો જોઈએ. સાબિત કરો કે તમામ બહુકોણોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. સાબિત કરો કે તમામ બહુકોણો ના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R વ્યાખ્યાયિત કરે છે. કેવી રીતે? R બરાબર P1, P2 કે જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. તો એ સામ્ય સંબંધ છે.
આ એક સાબિત કરવાનું છે. અને આગળ પ્રશ્ન પૂછ્યો છે કે 3, 4 અને 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે 3, 4 અને 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણની ત્રિકોણ સાથે સંબંધ ધરાવતા એના બધા જ બહુકોણોનો ગણ શોધો. ગણ એના તમામ ઘટકોનો ગણ શું થશે? ગણ એના બધા જ ઘટકોનો ગણ શું થશે? આ બીજો પ્રશ્ન છે. તો આ બીજા પ્રશ્નની ચર્ચા આપણે પછી કરીશું, પણ પહેલાં આપણે જોઈએ કે આ જે સંબંધ આર છે એ સામ્ય સંબંધ છે એવું આપણે બતાવીએ. તો એ કેવી રીતના બતાવશું? સો લેટ અસ સી. તો સોલ્યુશન. હવે અહીંયા એ શું છે? તો કે એ બરાબર બહુકોણોના તમામ બહુકોણોનો ગણ. એટલે કે બહુકોણો એટલે તો કે ત્રિકોણ એટલે કે એની અંદર શું છે? આ કેવો દેખાશે? તો કે એમાં બધા જ ત્રિકોણો આવી ગયા હશે, બધા જ લંબચોરસ, ચોરસ એવા બધા આવી ગયા હશે, બધા જ પેન્ટાગોન આવી ગયા હશે, પંચકોણો, ષષ્ઠકોણ. તો આવા બધા જ ગણો આવેલા છે, બધા જ ત્રિકોણો આવી ગયા. હવે ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણ આવી જાય, સમદ્વિબાજુ ત્રિકોણ આવી જાય, એમાં લંબચોરસ આવી જશે. પંચકોણમાં બધા રેગ્યુલર પેન્ટાગોન એટલે કે નિયમિત પંચકોણ, નિયમિત બહુકોણો, અનિયમિત બહુકોણો, બધા જ 10 બાજુવાળો બહુકોણ એ આવી ગયો છે, 50 બાજુવાળો, 1 કરોડ બાજુવાળો બહુકોણ પણ આમાં છે. મતલબ કે બધા જ બહુકોણો આ ગણની અંદર આવેલા છે. તો ગણ તમે આવો કંઈક વિચારી શકો, પણ હું આને કાઢી નાખું છું, પણ આ આપણે વિચારી શકીએ કે ગણ કંઈક આવો હશે. હવે એમના પર સંબંધ આર વ્યાખ્યાયિત કર્યો છે કે આવી રીતના P1, P2 કે જ્યાં P1 અને P2ની બાજુઓની સંખ્યા સમાન છે. એટલે મારે અહીંયા એવા બે બહુકોણો અહીંયા આવશે સંબંધ એકબીજા સાથે ધરાવે જો એમની બાજુઓની સંખ્યા સરખી હોય. તો જુઓ, ત્રિકોણમાં 3 બાજુ હોય એ પણ એક બહુકોણ છે, અને લંબચોરસમાં 4 બાજુ હોય એ પણ એક બહુકોણ છે. તો અહીંયા P1 તરીકે ત્રિકોણ હોય તો P2 તરીકે લંબચોરસ ક્યારેય નહીં હોય, કારણ કે P1માં 3 બાજુઓ છે અને P2માં 4 બાજુઓ છે, બાજુઓની સંખ્યા સમાન નથી. તો અહીંયા ત્રિકોણ હોય તો અહીંયા ત્રિકોણ જ આવશે. હા, અહીંયા સમદ્વિભુજ ત્રિકોણ હોય તો અહીંયા કાટકોણ ત્રિકોણ હોઈ શકે, કારણ કે બંનેમાં બાજુઓની સંખ્યા તો સરખી જ થશે, ભલે બંનેનો પ્રકાર સરખો ના હોય. બરાબર? એટલે અહીંયા સરખા અહીંયા બંને ત્રિકોણ જ હશે, કાં બંને લંબચોરસ હશે, કાં બંને પંચકોણ હશે, એવું કંઈક હશે અહીંયા. તો હવે આને મારે સામ્ય સંબંધ છે એવું બતાવવું છે. તો કેવી રીતના બતાવી શકીએ? તો કે પહેલાં આપણે બતાવશું સ્વવાચકતા. તો પ્રત્યેક P બિલોંગ્સ ટુ A માટે, તો ચલો હવે મેં P એમાંથી લીધો, એનો મતલબ P શું હશે? તો કે બહુકોણ છે. તો કે માટે બહુકોણ P અને Pની માટે સ્પષ્ટ છે કે બહુકોણ P અને Pની બાજુઓની સંખ્યા સમાન છે. તો એનો મતલબ શું થઈ ગયો કે P, P બિલોંગ્સ ટુ R. તો પ્રત્યેક P બિલોંગ્સ ટુ A માટે P, P બિલોંગ્સ ટુ R. તેથી R એ A પર સ્વવાચક સંબંધ છે. હવે એને આપણે બતાવશું સંમિતતા. તો કે પ્રત્યેક P, Q બિલોંગ્સ ટુ R માટે P, Q બિલોંગ્સ ટુ R લેતા.
तो P અને Q R માં છે એનો મતલબ કે P અને Q બે બહુકોણો છે અને બંનેની બાજુઓની સંખ્યા સમાન છે. એનો મતલબ કે P અને Q ની બાજુઓની સંખ્યા સમાન છે. તો એનો મતલબ એવું કહી શકું Q અને P ની બાજુઓની સંખ્યા સમાન છે, કહી શકાય ને. તો એનો મતલબ એવો થયો કે Q, P બિલોંગ્સ ટુ R. તેથી R એ A પર સમમિત સંબંધ છે. હવે પારંપરિકતા જોઈએ. પ્રત્યેક P, Q, R બિલોંગ્સ ટુ P, Q અને S વાપરીએ બિલોંગ્સ ટુ R માટે P, Q બિલોંગ્સ ટુ R અને Q, S બિલોંગ્સ ટુ R લેતા. તો P, Q, R માં છે એનો મતલબ P અને Qની બાજુઓની સંખ્યા સમાન છે. તો એનો મતલબ શું થઈ ગયો? ઓકે. અને Q, S R માં છે એનો મતલબ Q અને Sની બાજુઓની સંખ્યા સમાન છે. તો હું આવું કહી શકું P અને Q માં બાજુઓની સંખ્યા, દાખલા કે P અને Qની બાજુઓની સંખ્યા 7 છે. તો Q અને Sની બાજુઓની સંખ્યા સમાન છે. તો Sની કેટલી બાજુઓ હશે? તો કે Qની હતી એટલી જ. કેટલી? તો કે 7. તો એનો મતલબ કે Sની પણ 7 બાજુઓ છે. એનો મતલબ કે Pની 7 બાજુઓ હતી તો Sની પણ 7 બાજુઓ થઈ. તો એનો મતલબ એવો થયો કે P અને Sની બાજુઓની સંખ્યા સમાન છે. તો શું સાબિત થઈ ગયું? તેથી R એ A પર પારંપરિક સંબંધ છે. તેથી R એ A પર સ્વવાચક, સંમિત અને પારંપરિક ત્રણેય પ્રકારનો સંબંધ થયો. તેથી R એ A પર સામ્ય સંબંધ થયો. તો આપણો જે પૂછેલો એક દાખલો છે એમાં એક ભાગ પૂરો થયો કે આપણે Rને સામ્ય સંબંધ બતાવવાનો હતો, જે આપણે બતાવી દીધું. હવે એને આગળ એક પ્રશ્ન પૂછ્યો છે કે એમાં એણે કીધું છે કે આગળનો પ્રશ્ન શું છે, જરા રિકોલ કરી લઈએ ક્વિકલી. આગળનો પ્રશ્ન કંઈક એમાં હતો કે 3, 4 અને 5 લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે 3, 4 અને 5 લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ એના તમામ ઘટકો નો ગણ શું થશે? આ શું થશે? તો ધારો કે 3, 4 અને 5 બાજુવાળા કાટકોણ ત્રિકોણને હું ત્રિકોણ નામ આપી દઈએ કંઈક એને. કહો કે T બરાબર શું છે? 3, 4 અને 5 લંબાઈની બાજુવાળો કાટકોણ ત્રિકોણ છે. તો હવે T સાથે એટલે કે આની સાથે, તેથી માગેલ ગણ બરાબર શું થઈ ગયો? તો કે T સાથે R સંબંધ ધરાવતા અથવા તો T સાથે સંબંધ R ધરાવતા ગણ એના તમામ ઘટકો. એનો મતલબ શું થઈ ગયો કે T નો સામ્ય ગણ. તો T નો સામ્ય ગણ શું થશે? તો કે એવા મારી આગળ આવવા લેવાના છે P એટલે કે દાખલા તરીકે આપણે એને ગણ એના ઘટકો P બિલોંગ્સ ટુ
એ કે જેથી પી એ ટી સાથે સંબંધ ધરાવતા હોય. તો એનો મતલબ કે એવા પી બિલોંગ્સ ટુ એ કે જ્યાં ટી અને પીની બાજુઓની સંખ્યા સમાન હોય. એનો મતલબ કે પી બિલોંગ્સ ટુ એ કે જ્યાં ટી અને પીની બાજુઓની સંખ્યા. હવે ટી એટલે કોણ છે? ત્રિકોણ છે. ત્રિકોણમાં કેટલી બાજુ હોય? 3 હોય. એટલે કે પી એટલે તો કે એવા તમારી આગળ એની અંદર આવશે પોલિગોન્સ. પોલિગોન્સ એટલે કે બહુકોણો કે જેની બાજુઓ 3 હોય. એટલે કે પી બિલોંગ્સ ટુ એ કે જેથી બહુકોણ પીની બાજુઓની સંખ્યા 3 હોય. તો 3 બાજુવાળા બહુકોણ કોણ હોય? ત્રિકોણ જ હોય. તો એનો મતલબ આ શું થઈ ગયું કે P બિલોંગ્સ ટુ એ કે જ્યાં પી એ ત્રિકોણ છે. તો એનો મતલબ શું થઈ ગયું? આ કે એમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ. તો આ માગેલ ગણ એ શું થયો? માગેલ ગણ એટલે કે એમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ. એમાં શું છે? તો કે બધા જ બહુકોણોનો ગણ છે. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, પેન્ટાગોન, પંચકોણ, હેક્ઝાગોન, ષષ્ટકોણ, ડેકાગોન. તો એવા ઘણા બધા એમાં આવેલા છે. પણ એમાંથી જેટલા ત્રિકોણો છે ને, હવે આ ત્રિકોણોમાં બધા જ પ્રકારના ત્રિકોણો આવી ગયા. સમદ્વિભુજ આવી ગયા, સમબાજુ આવી ગયા, વિષમબાજુ આવી ગયા, બધા જ કાટકોણ ત્રિકોણો આવી ગયા. કાટકોણ ત્રિકોણમાં અલગ અલગ બાજુવાળા બધા ત્રિકોણો. મતલબ કે બધા જ ત્રિકોણો, સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ થશે. તો મતલબ કે માગેલ ગણ કે 3, 4 અને 5 લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ ધરાવતા કયા ઘટકો હશે? બધા પોલિગોન્સમાંથી, બહુકોણોમાંથી. તો કે બધા જ ત્રિકોણો એ આની સાથે સંબંધ આર ધરાવશે. કયો સંબંધ? તો કે આમાં જે સંબંધ આપ્યો છે તે સંબંધ. તો આ એક્ઝામ્પલ આપણો અહીંયા પૂરો થાય છે. એક્ઝામ્પલ નંબર તો આ 13મો. તો આજના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ નંબર 12 અને એક્ઝામ્પલ નંબર 13 જોયા. બંને એક્ઝામ્પલ્સમાં આપણે જોયું કે બંને ગણો પર જે સંબંધ વ્યાખ્યાયિત કરેલો હતો એ સામ્ય સંબંધ છે એવું બતાવ્યું. અને તેમાં આપણને બીજા કંઈક પ્રશ્નો પૂછ્યા હતા કે એમાં કયા ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે, અથવા આ ઘટક સાથે સંબંધ ધરાવતા ગણ કયો છે એ શોધો. એટલે કે કંઈક આપણે સામ્ય ગણ વિશે ચર્ચા કરી. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આગળના લેક્ચરમાં બીજા અમુક એક્ઝામ્પલ્સ કરીશું અને 1-2 આપણે MCQ પણ જોવાનો પ્રયત્ન કરીશું. તો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. સો થેન્ક યુ.